અમદાવાદમાં પોલીસની ઓળખ આપીને રોફ જમાવતો એક આરોપી પકડાયો. પોલીસની ઓળખ આપીને આરોપી ઘણા સમયથી હોટલમાં રહેતો હતો. બાતમીના આધારે મણિનગર પોલીસે આરોપીની ધરપકડ કરી છે. કિરીટકુમાર અમીન નામના આરોપી પાસેથી બનાવટી આઈડી કાર્ડ મળ્યા. પીએસઆઈ, કોન્સ્ટેબલ સહિત રેવન્યુ વિભાગના બનાવટી આઈડી કાર્ડ તેની પાસેથી જપ્ત કરવામાં આવ્યા છે. આરોપી વિરુદ્ધ મોડાસા, રામોલ, ધરમપુર સહિત 8 ગુના નોંધાયા છે. આરોપી 2012 ભરૂચમાં પોલીસમાં સિલેક્ટ થયો હતો અને ગર્લફ્રેન્ડના કહેવાથી આરોપીએ પોલીસની નોકરી છોડી દીધી. આરોપી MA BEd અને PTCની ડિગ્રી ધરાવે છે. 2016માં મોડાસામાં નકલી PMJ કાર્ડ બનાવવાના ગુનામાં પણ તે સંડોવાયેલો છે. અનેક ગુનાહિત ઇતિહાસ ધરાવે છે આરોપી કિરીટકુમાર અમીન. ત્યારે હવે જોવું રહ્યું કે કેવી કાર્યવાહી કરવામાં આવે છે. એક આરોપી કિરીટકુમાર બાબુલાલ અમીન, જેની ધરપકડ કરવામાં આવેલ છે, તે મૂળ મોડાસાનો રહેવાસી છે. હાલમાં ઘોડાસર ઈસનપુર વિસ્તારમાં રહે છે. એ પકડાયેલ આરોપી પાસેથી પોલીસ તરીકેના 2 તેમજ ડેપ્યુટી મામલતદાર તરીકેનું 1 બનાવટી ઓળખ કાર્ડ મળેલ છે. પોલીસને એવી માહિતી મળેલી કે મણિનગર વિસ્તારમાં ભવ્ય હોટલ નામની જે હોટલ છે, ત્યાં ઘણા સમયથી પોલીસ તરીકેની ઓળખ આપી અને આ આરોપી રહેતો હતો. જે આધારે જે માહિતી મળેલ તેના આધારે વાહન ચેકિંગ દરમિયાન જે એની પાસેથી એક્ટિવા મળેલું એને પોકેટકોપમાં સર્ચ કરતા અને આરોપીનું નામ સર્ચ કરતા એનો ગુનાહિત ઇતિહાસ જાણવા મળેલ અને એની પાસેથી આ ડુપ્લિકેટ કાર્ડ મળતા મહેન્દ્રસિંહ દ્વારા સરકાર તરફે ફરિયાદ આપી અને મણિનગર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલ. જામનગરમાં